વિક્રમ ઠાકોરની મૂવી ઘોડાનો ભગવાન છે અત્યારે માર્કેટની અંદર વાહવાહી થઈ રહી છે. ઘણા બધા એને બિરદાવી રહ્યા છે, વાહવાહી કરી રહ્યા છે. ઘણું એનું માર્કેટ ગરમ થઈ ગયું છે. મતલબ કે મને નથી લાગતું કે વિક્રમ ઠાકોરની કોઈ એવી મૂવી જે હશે જેટલી ઘોડાનો ભગવાન જેટલી અત્યારે ક્રેઝ જેટલો છે ઘોડાના ભગવાન મૂવીનો એટલો ક્રેઝ કોઈ પણ પાછળની મૂવી વિક્રમ ઠાકોરની પાછી મૂવી કે પાછળની કોઈ બી મૂવીનો આટલો ક્રેઝ જોવા મળ્યો હોય જેટલો કે આ મૂવીને જોવા મળ્યો છે ઘોડાનો ભગવાન. અ સોરી પણ મેં મૂવી જોઈ નથી ભોળાનો ભગવાન એટલે હું નહીં કહી શકું કે આ મૂવી કેટલી સારી છે પણ જે કલેક્શન આના આવી રહ્યા છે 30-35 લાખથી વધુ કમાણી કરી ચૂકી છે આ મૂવી. એ પાછું મલ્ટીપ્લેક્સની અંદર રિલીઝ નથી થઈ એકાદ બે થિયેટર્સની સિવાય. તેમ છતાં સિંગલ સ્ક્રીન ઉપર રિલીઝ થયેલી આ મૂવી આટલું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરી રહી છે. જે ગામડાની અંદર માત્ર રિલીઝ થઈ ગામડાની પબ્લિક જે વધારે જોવા જાય છે યા ફિર ગામડાની અંદર જ સૌથી વધારે પ્રમાણમાં આ મૂવી ચાલી રહી છે. તેમ છતાં ઘણું એવું સારું પરફોર્મ કરે છે બોક્સ ઓફિસ ઉપર. જે કદાચ અર્બન જે ગુજરાતી મૂવીઝ આવે છે જે મલ્હાર ઠાકર, યશ સોની જેવી કોઈ બી સુપરસ્ટાર જે કહેવાય છે સ્ટાર કહેવાય છે એ લોકોની મૂવીઝ પણ આટલું સારું પરફોર્મન્સ અમુક વાર નથી કરી શકતી. તેમ છતાં આ મૂવી ભોળાનો ભગવાન વિક્રમ ઠાકોરની મૂવી હોય છે લિમિટેડ સ્ક્રીન ઉપર રિલીઝ છે. તેમ છતાં આટલું પરફોર્મ વેલ કરી છે કે જેને કોઈ વાક્યની અંદર આને વર્ણવી ન શકાય એ પ્રકારનું આનું પરફોર્મન્સ કરી રહી છે. ફેન બેઝ જબરો આનો બહાર આવી રહ્યો છે વિક્રમ ઠાકોરનો. આ ફેર પહેલેથી જ આટલો ફેન બેઝ છે કે પછી અત્યારે આનો ફેન ક્રેઝ આટલો વધ્યો છે કે જેવો એક સાઉથની મૂવી કોઈ રિલીઝ થઈ હોય યા ફિર સાઉથ મૂવી જે કહી શકાય જે જુનિયર એનટીઆરની મૂવી હોય છે, પ્રભાસ મૂવી હોય છે, એવા કોઈ મોટા સ્ટારની જે સાઉથવાળા જે બિરદાવે છે એમ વિક્રમ ઠાકોરની જે મૂવી છે તે એમના ફેન્સ થિયેટરની અંદર વધાવી રહ્યા છે. એ પ્રકારનું અત્યારે માહોલ છે ભોળાનો ભગવાન મૂવીનો જે ખરેખર આઉટસ્ટેન્ડિંગ કહેવાય યાર કે જે પ્રકારનું ક્રેઝ છે વિક્રમ ઠાકોરની અત્યારે જે મૂવી આવી છે ચાલી રહી છે અત્યારે કહેવાય છે કે જે હાઉસફુલના બોર્ડ લાગી ગયા છે. કહેવાય છે કે હિન્દી મૂવીઝ વોર 2 અને કુલી જે મૂવી આવી છે એના શોઝ અત્યારે ઓછા કર્યા ફિર બંધ કરીને લોકો હાઉસફુલના બોર્ડ લગાવી રહ્યા છે ભોળાના ભગવાન મૂવીને ગુજરાતી મૂવીની અંદર. જે ઘણી ખરી રીતે એક સ્તબ્ધ કહેવાય યા ફિર એક આશ્ચર્યચકિત કરનાર દ્રશ્ય જેને કહી શકાય છે. બાકી ભોળાના ભગવાન કેવી મૂવી છે મને લિટરલી મને નથી ખબર કેમ કે આસપાસ મારે ક્યાંય એ મૂવી લાગી નથી એટલા માટે મને જોવાનો મોકો નથી મળ્યો. પણ ભવિષ્યની અંદર કદાચ હું શોધું છું જો મને જોવાનો મોકો મળી જાય તો. બાકી તમે જણાવો કે કેવી છે ભોળાનો ભગવાન મૂવી. બાકી આપણે અત્યારે વાત કરીશું એક જે મૂવી છે જે રિસેન્ટલી મેં જોઈ છે ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી મેં જોઈ ગુજરાતી મૂવી જેને જે છે વિક્રમ ઠાકોરની ઘણા સમય પહેલા આવી હતી પણ મેં અત્યારે રિસેન્ટલી જ જોઈ છે. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોરની આની ઉપરથી એક અંદાજો આપણને આવી જાય કે વિક્રમ ઠાકોરની એક્ઝેક્ટલી મૂવી કેવી હોય છે. જે એક્ઝેક્ટલી જે વાઇબ આપી જાય છે આપણને ટિપિકલ સાઉથ વાળી જે મૂવી હોય છે જે કે અલ્લુ અર્જુનની જે મૂવીઝ હોય છે જે જૂની મૂવીઝ હોય છે અલ્લુ અર્જુનની જે મૂવી હોય હતી ટિપિકલ સાઉથ વાળી જે મૂવી પહેલા બનતી હતી જે જુનિયર એનટીઆર જેની અંદર હોતા હતા જુનિયર એનટીઆર જેની અંદર હતા અલ્લુ અર્જુન પણ જે હતા જૂની મૂવીઝ જેને કહે છે ટિપિકલ સાઉથ વાળી જે એવી જ મૂવી વિક્રમ ઠાકોરની મૂવી હોય છે. એવી જ મૂવી વિક્રમ ઠાકોરની હોય છે કે એક નાનું ગામ બતાવે છે ગામની અંદર એ સમસ્યા હોય છે થોડી એની અંદર થોડું કોમેડી અંદર થોડું એક્શન હોય છે અને થોડું મેસેજીસ વાળી મૂવીઝ હોય છે વિક્રમ ઠાકોરની. જે મેં ફર્સ્ટ ટાઈમ એવું કહેવાય કે મેં અત્યારની જે રિસન્ટલી જે મૂવી જોઈ છે રિસન્ટ ટાઈમની જે વિક્રમ ઠાકોરની જે અત્યારનું મૂવી જોઈ એ છે અત્યારે ફર્સ્ટ મૂવી ખેડૂત એક રક્ષક જે એક સારો એવો મેસેજ સાથે આપણને પ્રોવાઈડ કરે છે અને સારું એવું સિનેમા પણ આપી જાય છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી ઘણું વંચિત છે એવું કહી શકાય કે ગુજરાતની જે ઓડિયન્સ છે બહુ વંચિત છે આનાથી આ સિનેમાની અંદરથી. કેમ કે લોકો ગુજરાતી ઓડિયન્સ છે સાઉથ વાળાને તો મૂવી જોવે છે અત્યારે પણ કદાચ વિક્રમ ઠાકોર ના મૂવીઝને નજરઅંદાજ કરે છે ખબર નહીં કેમ. એકવાર કદાચ એ લોકો પણ આ મૂવી એકવાર જો જોડાઈ જાય ને જોવે તો જોડાઈ જશે એવું લાગે છે મને પણ કેમ કે આ પ્રકારનું જે સિનેમા આપે છે વિક્રમ ઠાકોરની મૂવી જે લિટરલી આઉટસ્ટેન્ડિંગ જેનું પરફોર્મન્સ હોય છે વિક્રમ ઠાકોરનું અને એની સાથે જે એક્શન સીન્સ એની અંદર બતાવે છે આ જે ખેડૂત એક રક્ષક જે મૂવી છે એના જે અડધો કલાક લાસ્ટના અડધો કલાક એટલા આઉટસ્ટેન્ડિંગ છે યાર કે તમને બહુ જ ગમશે એવું લાગશે કે જે ટિપિકલ સાઉથ વાળી મૂવી તમે જોતા હોવ લિટરલી એ ટાઈપની તમને વાઇબ આવી જશે.
આ મૂવીની અંદર ગુજરાતી જે મૂવી છે ભાઈ એ પાછી વિક્રમ ઠાકોરની મૂવી છે, જેને કદાચ તમે નજરઅંદાજ કરો છો. એ જ વ્યક્તિની મૂવી છે અને એટલો તમને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ લાગશે, એટલી જોરદાર મૂવી લાગશે કે તમે સાઉથ વાળી કદાચ મૂવી ભૂલી જશો, યા ફિર જે અર્બન મૂવીઝ જે બને છે મલ્હાર ઠાકર, યશ સોની આપણે જે મૂવી બને છે એને પણ એક સમય ભૂલી જશો કે તમારે બસ વિક્રમ ઠાકોર જે મૂવી આ પ્રકારના મૂવી જે બનાવે છે એ જ આપણે ગુજરાતીની અંદર સિનેમા જોવો છે. બાકી બીજો કોઈ સિનેમા નથી જોવું. બાકી અમને આ જ સિનેમા બતાવો અને આ જ વધારે લાવો. સિનેમાની અંદર અમે થિયેટરની અંદર આને એક મજા માણી શકીએ એવી આવી જ મૂવીઝ વધારે અમને ડિલિવર કરો, એવું તમને માહોલ લાગશે આ મૂવી જોયા પછી. મને એવું લાગ્યું પર્સનલી. હા, ખામિયા પણ ઘણી બધી છે કે આ મૂવીની અંદર કોઈ નેગેટિવ પ્રકારનો મારો ઉદ્દેશ્ય નથી કે આ મૂવીને કાપતા વિક્રમ ઠાકોરને કોઈ નીચું બતાવવાનું કોઈ ઉદ્દેશ્ય નથી મારું, પણ થોડી થોડી ખામિયા છે આ મૂવીની અંદર. જો હું ખેડૂત રક્ષક મૂવીની વાત કરું તો એક 2 કલાક અને 40 મિનિટની આ મૂવી છે, જે ઘણી લાંબી એવી મૂવી કહી શકાય. કે એ લિટરલી યાર ફીલ થાય છે કે 2 કલાક અને 40 મિનિટ લિટરલી આપણને ફીલ થાય છે. કેમ કે અમુક જગ્યાએ એવું લાગે છે કે પાટા ઉપરથી ક્યાંક જતી રહી છે, કાં તો પછી જે મેઇન વસ્તુ છે ખેડૂત છે તો તેનાથી થોડું પાટો બદલી કાઢ્યો છે, કાં તો પછી જે મેઇન જે પ્લોટ હોય ને એ પ્લોટને એટલું જકડાઈથી યા ફિર મજબૂતની રીતે આપણને પ્રેઝન્ટ નથી કરી શક્યા એ લોકો. એવું પણ મને ક્યાંક ને ક્યાંક ફીલ થયું આ મૂવી જોતા, કે જે સ્ટ્રોંગ પોઈન્ટ હતો એ સ્ટ્રોંગ પોઈન્ટ ઉપર તમને ઇમોશનલ જે છે એ ઇમોશનલ વાલી ઇમોશન તમે નહીં જોઈ શકો આની જોડે. હા, કે જે સ્ટોરી લાઈન જેને કહેવાય, જે સ્ક્રીન પ્લે જેને કહેવાય એ ક્યાંક ને ક્યાંક ઢીલો રહી ગયો છે એવું લાગી આવશે. કે આ મૂવીની અંદર ખેડૂત એક રક્ષકની અંદર ઘણા એવા ખામીઓ છે. જે ફર્સ્ટ ખામી જેને કહેવાય કે સ્ટોરી લાઈન વીક લાગશે, સ્ટોરી એટલી મજબૂતાઈથી જકડી નહીં રાખે એવી લાગશે તમને. હા, થોડી 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 મજા માણવાની તમને મજા માણવાની પડો આપી દેશે, પણ સ્ટોરી લાઈન વીક લાગશે. સ્ક્રીન પ્લે ઘણો લેન્થી છે એવું લાગશે કે 2 કલાક 40 મિનિટ એને કરતો તમે 2 કલાક 20 મિનિટ યા 2 કલાકની અંદર પણ આ મૂવીને બતાવી શકતા હતા એવું લાગશે ક્યાંક ને ક્યાંક. કે આ મૂવીને થોડી વધારે ટૂંકી કરી હોત તો વધારે જે ઓડિયન્સને જકડી રાખત આ મૂવી, ક્યાંક ને ક્યાંક એવું ફીલ થશે તમને. નેગેટિવ પોઈન્ટ કહી શકાય કે બીજીએમ જેને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે છે એ પણ ડલ લાગશે, થોડું હિચકિચે એવું લાગશે કે થોડું વધારે સ્ટ્રોંગ થઈ શકત બીજીએમ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે તે કે ઓડિયન્સને વધારે મજા આવે એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક મ્યુઝિક એડ કરવાની જરૂર હતી. એક્શન સીન્સની અંદર પણ એટલું સ્ટ્રોંગ એનું મ્યુઝિક નથી એડ થઈ શકતું. બાકી એક્શન સીન્સ યાર જે સાઉથ મૂવી વાળા જે એક્શન સીન્સ કરે છે ને, લિટરલી એ પ્રકારનું એક્શન આની અંદર બતાવવામાં આવ્યું છે, જે મને બહુ જ એનો સૌથી વધારે સ્ટ્રોંગ પોઈન્ટ લાગ્યો એક્શનની બાબતે. એક્શન આ મૂવીનું ફાડી નાખ્યું છે યાર, એટલું લિટરલી. બાકી વિક્રમ ઠાકોરની એક્ટિંગ પણ તેની અંદર ઘણી જ જોરદાર એની અંદર આપણને જોવા મળે છે. ખેડૂત એક રક્ષક સારી એવી મેસેજ આપતી મૂવી છે અને સારું એવું સિનેમા પ્રેઝન્ટ પણ કરે છે. થિયેટરની અંદર પણ આ મૂવી જોવા લાયક હશે તે ઘડે. મેં નથી જોઈ પણ જોવા લાયક આ મૂવી છે જ. યા ફિર હવે જે નેક્સ્ટ મૂવી આવશે કદાચ વિક્રમ ઠાકોરની આ પ્રકારની, તો એ હું જોવા માંગીશ કે જેની અંદર આ પ્રકારનું એક્શન હોય, આ પ્રકારનું સિનેમા હોય. મૂવી હોય છે એના બજેટ ઘણા બધા ઓછા હોય છે, ઘણા ઓછા બજેટની અંદર આ મૂવી બનતી હોય છે, પણ તમે ટ્રાય કરી શકો છો વધારે ઓડિયન્સ સાથે આ મૂવી આનું શું કહેવાય કે વધારે સ્ક્રીન ઉપર આને રિલીઝ કરી શકો છો થોડું બજેટ વધારીને. અને સારું એવું બજેટ, સારા એવા કેમેરા વર્ક કે સારા એવા કેમેરા લઈને પણ તમે આ મૂવીને થોડું વધારે ગ્રાન્ડ કરી શકો છો અને વધારે થિયેટર્સની અંદર વધારે સ્ક્રીન ઉપર આને રિલીઝ કરી શકો, વધારે માર્કેટિંગથી આમ આવી મૂવીને તમે વધારે ઓડિયન્સ સુધી પહોંચાડી શકો છો. કેમ કે મને નથી લાગતું કે આવા મૂવીને કોઈ નકારે. કેમ કે આજકાલ બોલિવૂડની અંદર, હોલિવૂડ, સાઉથની અંદર પણ આવા જ વધારે ચાલે છે. તો એક સ્ટ્રોંગ પોઈન્ટ તમે લઈ શકો છો કે આની અંદર સ્ટોરી લાઈન છે એ વધારે એનર્જેટિક, વધારે સ્ટ્રોંગ લઈ શકો તમે. જે સ્ટોરી લાઈન છે એ ઘણી ઢીલી લાગે છે અને જે મેન જે ખેડૂતનો જે પ્રશ્ન છે એ કદાચ ક્યાંક ને ક્યાંક તમે લેવાના મિસ થઈ ગયો છે આની અંદર. એ પણ તમે ધ્યાન રાખીને વધારે વર્કઆઉટ કરીને સ્ટોરી લાઈન પણ થોડું વધારે કામ કરી શકો છો. બાકી વિક્રમ ઠાકોર તો આઉટસ્ટેન્ડિંગ છે જ ભાઈ. વિક્રમ ઠાકોરનું પરફોર્મન્સ પણ ઘણું એવું સારું છે. તો હા, આ મૂવી મારા માટે એક સારું એવું એન્ટરટેનમેન્ટ આપતી હતી. ક્યાંક ક્યાંક તમને થોડું ડર કે એવું લાગશે. બાકી ફેન્સ જોવા માંગે છે તો લવ સ્ટોરી પણ આની અંદર ફિટ કરી છે. ફર્સ્ટ જે 1 કલાક અને આઈ થિંક 1 કલાક ને 1.5 કલાકની આસપાસ આ મૂવી ઘણા એવા ટ્વિસ્ટ અને ટર્ન બી આપે છે તમને, એવા ધબકા બી આપશે, એવા
દ્રશ્યો પણ તમારી સામે રાખશે કે જે તમને ફીલ બી કરી શકશો. એવા પ્રકારનું પણ તમને આ મૂવી પ્રેઝન્ટ કરી જાય છે. તો મારી દ્રષ્ટિએ તો સારી એવી આ મૂવી રહી હતી મારા માટે. ખેડૂત રક્ષક લોકો અમુક પ્રકારના લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોરની મૂવીઝ કદાચ એટલી બધી અમને નથી ગમતી, પણ એ લોકોને સાઉથ ઇન્ડસ્ટ્રીની એવી મૂવીઝ ગમે છે. ખબર નહીં કેમ. કેમ કે વિક્રમ ઠાકોરના આ પ્રકારનો જે મૂવીઝ જે સિનેમા છે એ કદાચ સાઉથના પેરેલલ યા ફિર સાઉથ જેવું જ ક્યાંક ને ક્યાંક વાઇબ આપે છે. તો પછી કેમ નહીં? કેમ ના છે ગુજરાતી ઓડિયન્સની કે કેમ મલ્હાર ઠાકર યા ફિર યશ સોની બાજુ વધારે જાય છે? બાકી આ પણ એક માસ્ટરપીસ છે જે આ પ્રકારનો સિનેમા તમારી સામે રાખે છે. પણ તો હા, મળીએ આપણે બીજી એક મૂવી સાથે, વિક્રમ ઠાકોરની જ એક મૂવી સાથે આપણે ફરી એકવાર મળીશું. બાકી બીજી એક એવી મૂવી જે મને કહો કે જે તમને સારી લાગી હોય વિક્રમ ઠાકોરની, તો આપણે પણ નિહાળીશું અને બીજું એક રિવ્યુ આની માટે આપણે કરીશું. બાકી કલર ગ્રેડિંગ પણ એનું સારું એવું હતું. જે કલર ગ્રેડિંગ કરવામાં આવ્યું છે આની અંદર એ પણ સારું છે. બાકી ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સ લાગ્યું મને રાગી જાનીનું યાર. જે ફાધરનો રોલ કરે છે, પિતાનો રોલ કરે છે વિક્રમ ઠાકોરના, ઇમ્પેક્ટફુલ લાગ્યું યાર એમનું પરફોર્મન્સ. જ્યારે જ્યારે સ્ક્રીન પર આવતા હતા વિક્રમ ઠાકોર કરતા વધારે પરફોર્મન્સ સારું મને લાગ્યું રાગી જાનીનું યાર. કેમ કે એ ઇમોશનલ ભળતા હતા, એવા એવા ડાયલોગ્સ યાર એની અંદર ડિલિવરી કરતા હતા. ડાયલોગ્સ એમના ભાગે જે આવ્યા હતા રાગી જાનીની યાર, એ પ્યોર ઇમોશન યા ફિર હાર્ડલી કનેક્ટ થઈ જતા હતા. એ પ્રકારને ખેડૂત એક રક્ષક જે સારો એવો મેસેજ આપી જતું હતું. હા, આખરે જે ક્લાઇમેક્સ જે હતું એની અંદર થોડું જે કોર્ટ રૂમ ડ્રામા હતો ત્યાં આગળ થોડુંક અનકન્વિન્સિંગ, મતલબ કે કન્વિન્સિંગ સ્ટોરી લાઈન મને ના લાગી પર્સનલી કહું તો. પણ જોવાય એવું આ મૂવી છે. હા, વિક્રમ ઠાકોરના મૂવી હવે તો બને છે યાર.